જન સમર્થન વિકાસ યાત્રાની સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ, એવા જ પ્રદેશના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ, મારી સાથે અને રાજ્ય સરકારના સિનિયર મંત્રી એવા શ્રી કનુભાઈ, શ્રી નરેશભાઈ, આપણા લોકલાડલા સાંસદ ધવલભાઈ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, પ્રભારી શ્રી શંકરભાઈ, પૂર્વ ધારાસભ્ય અને મારા પરમ મિત્ર એવા પિયુષભાઈ, ચૂંટણી ઇન્ચાર્જ શ્રી અશોકભાઈ, શ્રી પ્રદેશ કારોબારી શ્રી શીતલબેન, અમિતાબેન, જિલ્લાના મહામંત્રી જીગરભાઈ, ડોક્ટર લોચનભાઈ, શાંતિભાઈ, શ્રી કરશનભાઈ, કનકભાઈ, સનમભાઈ, પિયુષભાઈ, સદ્દેય મંચ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને લાખ લાખ અભિનંદન આપું છું. મિત્રો, આજની આ જન સમર્થન યાત્રાની અંદર ધવલભાઈએ, નરેશભાઈએ, ભુરાભાઈએ ઘણી બધી વિકાસની વાતો કરી, પણ અહીંયા ઉપસ્થિત તમામ લોકોને એવું ચોક્કસ કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વડપણ હેઠળ જે રીતે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જે વિકાસની કેડી કંડારી હતી, આ વિકાસની કેડી જોઈ અને દેશની 140 કરોડ જનતાએ એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત જ્યારે એમને પ્રધાનમંત્રી બનાવ્યા અને આ વિકાસની કેડી એ માત્ર ગુજરાત પૂરતી સીમિત નહીં પણ આખા દેશની અંદર આ વિકાસ પહોંચ્યો છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સતત આ વિકાસને અવિરત આગળ વધારી રહ્યા છે. મિત્રો, નરેશભાઈએ અને ધવલભાઈએ ખૂબ વિસ્તૃત માહિતી આપી કે આપણા આદિવાસી જિલ્લાને અંબાજીથી લઈ ઉમરગાંવ સુધી કેટલી સરકારી યોજનાઓ એ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો, દીકરા દીકરી એ સારું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે, કોઈ પણ દીકરી કે એટલે ટૂંકમાં કોઈ પણ માં પ્રેગ્નેન્ટ થાય ત્યાંથી લઈને બાળક જન્મે ત્યાં સુધી એની તમામ પ્રકારની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની કમળવાળી સરકાર મિત્રો કરી રહી છે. દીકરો જન્મે, માની ને દીકરા દીકરીની હેલ્થ સારી રહે, એના માટે જરૂરી દવાઓ, વેક્સિન થી લઈ અને નરેશભાઈ હમણાં કહેતા હતા મને કે સાહેબ આ જિલ્લાની અંદર સૌથી વધુ એ શિક્ષિત લોકો પણ છે અને સમાજની અંદર એ શિક્ષણ એ ઉજાગર કરવાનું કોઈએ કામ કર્યું હોય તો એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી, આજના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ દીકરીને આંગળીએ પકડી અને એ સ્કૂલે લઈ જવાનું કામ, બેટી બચાવો બેટી પઢાઓ હોય અને ત્યાંથી લઈ અને દીકરો કે દીકરી સારી સ્કૂલમાં ભણે, અભ્યાસ કરે, કોલેજમાં અભ્યાસ કરે, તમામ પ્રકારનો દીકરો કે દીકરી એન્જિનિયર થાય, ડોક્ટર થાય, પાયલોટ થાય, આ મંત્ર, આ વિકસિત ભારતનો મંત્ર એ ભારતીય જનતા પાર્ટીની મિત્રો પ્રાથમિકતા રહી છે. અને જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, મેં ધવલભાઈને હમણાં પૂછ્યું, ધવલભાઈ આખી રાત ઉજાગરો કરી અને પોતાના મતક્ષેત્રમાં આવ્યા. અમારે વાત થઈ, મંકે સાહેબ રાત્રે જ ત્યાંથી નીકળ્યો, સવારે વહેલો આવ્યો, 3 દિવસ એ દેશના તમામ સાંસદ સભ્યો દિલ્હીની અંદર હતા. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા ભારતીય જનતા પાર્ટીને અને એનડીએની સરકારે નારી વંદન અધિનિયમ નિયમ જે બિલ પસાર કરવા માટે જે ભેગા થયા હતા અને લગભગ 21 કલાક સુધી આ દેશના પવિત્ર સ્થાન એટલે આપણા પાર્લામેન્ટની અંદર
સતત ચર્ચાઓ થઈ અને પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આ દેશમાં નારી સશક્તિકરણનું એક મહત્વપૂર્ણ જ્યારે કદમ ઉઠાઈ રહ્યા છે અને ત્યારે મિત્રો આ કદમ ઉઠાવવાની સાથે જે વિપક્ષના મિત્રોએ જે વિરોધ કર્યો, મારી માતાઓ બહેનોને આગળ આવતા અટકાવવાનું કામ કર્યું છે, આ કોંગ્રેસના મિત્રોને આ દેશની 0.5% એટલે 50% મહિલાઓ એટલે 70 કરોડ મહિલાઓ એ ક્યારેય માફ નહીં કરે. અને કોંગ્રેસના મિત્રોને મારે કહેવું છે કે મારી માતાઓ બહેનોને આગળ આવતા અટકાવવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસના નેતાઓએ કર્યું છે. જે કામ કાલે યશસ્વી પ્રધાનમંત્રી પોતાના ભાષણમાં કહેતા હતા કે જે કામ 20-25 વર્ષ પહેલા થવું જતું હતું એ કામ કરવાનો અવસર યોગ્ય સમય જ્યારે આજે પાક્યો છે ત્યારે એમાં એ રોડા નાખવાનું કામ, અટકાવવાનું કામ, પ્રજાને ભરમાવાનું કામ, જુઠ્ઠું બોલવાનું કામ અને મારી સામે બેઠેલી માતા બહેનોને આ મંચ ઉપર આવતા રોકવાનું કામ કર્યું હોય તો આ મિત્રો કોંગ્રેસે કર્યું છે. જે રીતે અહીંયા આ મંચ ઉપર માત્ર 2 કે 3 બહેનો બેઠી છે, મોદી સાહેબની અને ભારતીય જનતા પાર્ટીની પરિકલ્પના છે કે વિધાનસભાની અંદર અત્યારે ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર આપણા શહેરી વિકાસ મંત્રી બેઠા છે. 50% તો મહિલા અનામત અહીંયા આપ્યું છે, પણ વિધાનસભા અને લોકસભાની અંદર મારી માતાઓ બહેનોની સરખી ભાગીદારી રહે. માતાઓ બહેનો કદાચ સરકારની અંદર હોય, વિધાનસભામાં હોય, પાર્લામેન્ટમાં હોય તો બહેનોની લાગણી બહેનો સમજી શકે, વેદના સમજી શકે, સારા વિકાસના કામો કરી શકે, છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડી શકે. અને એટલા માટે આ મહિલા નારી વંદન અધિનિયમ લાવવાનો પ્રયાસ જે કર્યો, પણ કોંગ્રેસના મિત્રો જે રોડા નાખ્યા છે, આવનારા દિવસોમાં અહીંયા પણ 33% મહિલા બેઠી હોય, આ સ્વપ્ન એ કદાચ કોઈએ જોયું હોય તો આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયું છે. આ ભારતની તમામ મહિલાઓ નો હાઈકરો ચોક્કસ કોંગ્રેસને લાગશે કે જે ભાગીદારીની અંદર ભારતના વિકાસની ભાગીદારીમાં જે બહેનોનો ફાળો હોવો જોઈએ એ અટકાવવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસના મિત્રોએ કર્યું છે. આજે ભારતની દીકરીઓ એ અંતરિક્ષથી લઈને ખેલકૂદ સુધી, સશક્ત અને સ્ટાર્ટઅપ સુધી જ્યારે પોતાનું યોગદાન અને ક્ષમતા પુરવાર કરી રહી છે ત્યારે કોંગ્રેસના મિત્રોના દેખાતું નથી કે ભારતની બેટી સ્વમાનભેર જીવી, સ્વનિર્ભર થઈ અને ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં જ્યારે આગળ વધી રહી છે ત્યારે આ મહિલાઓને અટકાવવાનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસે કર્યું છે. મિત્રો, આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વડપણ હેઠળ અહીંયા જેટલી મારી માતાઓ બહેનો બેઠી છે, અહીંયા મારા ખેડૂત ભાઈઓ બેઠા છે, મારે કહેવું છે આજે કે ડ્રોન દીદી હોય, લખપતિ દીદી હોય, ઉજ્જવલા યોજના હોય, આપણા રાજ્યની અંદર પશુપાલન હોય, ડેરી ક્ષેત્ર હોય, આ ક્રાંતિની સફળતામાં આ ગુજરાતની પરિશ્રમી મહિલાનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. કોંગ્રેસના નેતા મારે ના કહેવું જોઈએ, મીડિયાના મિત્રો પાછા કાલ સવારે નવું કંઈક ચલાવશે, પણ આજ કહેવું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ પોતે કુંવારા છે, એટલે એમને ખબર ના હોય કે મહિલાઓ માતા બહેનોને સન્માન કઈ રીતે આપવું. એમને માતા બહેનોની સન્માનની કદર નથી અને માતા બહેનોની ક્ષમતાની ખબર નથી કે એક માતા એ 100 શિક્ષકની ગરજ સારી શકે છે. એક માતા, એક પત્ની એ ઘરનું કેટલું મેનેજમેન્ટ કરી શકે છે એ રાહુલ બાબાને ખબર ના હોય, કારણ કે 4 ફેરા નથી ફર્યા. 4 ફેરા ફર્યા હોત તો કદાચ એમને ખબર હોત કે આ લગ્નના 7 ફેરાની અંદર સમાજના કેટલા બંધનો છે, સમાજના કેટલા સંસ્કારો છે,
આ 7 ફેરા ફર્યા હોય એને ખબર હોય, પણ રાહુલ બાબા તો પોતે કુંવારા છે અને હજી એ 53-54 વર્ષ ત્યાં હજી એ વારો આવે એમ નથી. ના તો સત્તામાં વારો આવે એમ છે કે ના લગ્નના મંડપમાં ચોરીમાં 7 ફેરા ફરવામાં વારો આવે એમ છે. મારી માતાઓ બહેનો હવે સંકલ્પ લીધો છે કે હવે રાહુલ બાબાને 7 ફેરાય ફરવા દેવા નથી. આજે ગુજરાતમાં સખી મંડળ હોય, મુદ્રા યોજના માધ્યમથી એ લાખો બહેનો આત્મનિર્ભર થઈ છે. લાખો બહેનો એ આખા દેશની અંદર કે ગુજરાતમાં આત્મનિર્ભર થઈ છે. મહિલા સુરક્ષા માટે આપણે અધિનિયમ નિયમ 181 હેલ્પલાઇન લઈ આવ્યા. શિક્ષણ ક્ષેત્રે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આ મારી જે 2 દીકરીઓને જે ચોપડા અર્પણ કર્યા, આ દીકરી 9મું 10મું 11મું 12મું એ ઉચ્ચ અભ્યાસ માટે કરી શકે એના માટે માન્ય નાણામંત્રી પણ બેઠા છે. 50,000 રૂપિયાની સહાય આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આપે છે. આ દીકરી એ વિજ્ઞાન લે 11 અને 12મા ધોરણમાં એને સારા ગાઈડન્સની જરૂર પડે અને એટલા માટે નવો સરસ્વતી નામની યોજનામાં 25,000 રૂપિયા દીકરીઓને આપવામાં આવે છે. મિત્રો, અહીંયા જેટલા પણ મારા ભાઈઓ બહેનો બેઠા છે, મારે કહેવું છે કે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ દીકરીઓને ભણાવવા માટે તત્પર છે. જેટલી માતાઓ અહીંયા છે, મારે 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે દીકરીઓને ભણાવજો. જો દીકરી ભણેલી હશે તો 3 ઘાર તારશે, તમારા પોતાનું કુળનું ઘર ઉજળું કરશે. મા બાપને એવું થાય કે મારી દીકરી ભણી ગણીને મોટી થઈ, શિક્ષિકા થઈ, ડોક્ટર થઈ, નર્સ થઈ, પાયલોટ થઈ, એન્જિનિયર થઈ, એ સાસરે જશે એને સારું સગપણ મળશે. સાસુ સસરાને થાય કે ભાઈ અમારી વહુ ભણેલી ગણેલી છે, એના ઘરે ભગવાન પરિવાર દીકરો દીકરી આપે, દીકરા દીકરીને ભણાવે. એટલે મિત્રો પરિકલ્પના કરો કે એક દીકરી ભણેલી હોય તો આગળનું ઉજળું કેટલું બધું ભાવિ હોય. આ પ્રયાસ એ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યા છે ને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે. મિત્રો, અને મારે કહેવું છે મિત્રો કે 14 જિલ્લા એટલે અંબાજીથી ઉમરગાંવ અને 52 તાલુકાની અંદર જ્યાં આદિવાસી સમાજ વસવાટ કરે છે, દિલ્હીમાં 60 વર્ષ સુધી એક કોંગ્રેસની સરકાર હતી. કદાચ તમારા સ્થાનિક ધારાસભ્ય આવે, કદાચ તમારાથી એક વખત ભૂલ થઈ હશે, એક વખત ભૂલા પડ્યા હશો, ભૂલથી કદાચ ક્યાંક બીજે બટન દબાઈ ગયું હશે, પણ મને ભરોસો છે આ વાસ્તાના કાર્યકર્તા મિત્રો ઉપર, આ વાસ્તાના નગરજનો ઉપર કે હવે બીજી વખત ક્યારેય ભૂલ નહીં કરો. આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જ્યારે તમે જઈ રહ્યા છો ત્યારે કદાચ કોંગ્રેસના મિત્રો તમારા ત્યાં આવે તો પૂછજો કે 60 વર્ષ સુધી તમે કેટલો અન્યાય આ આદિવાસી મહિલાઓ માટે ભારત બધા માટે કર્યો છે. આદિવાસી દીકરા દીકરીઓને અભ્યાસથી વંચિત રાખ્યા, કેટલી તમે યાતનાઓ અમારા આદિવાસી સમાજ ઉપર આપી છે. અને કોંગ્રેસના મિત્રોએ માત્ર ને માત્ર એ વોટ બેંક તરીકે એ આદિવાસી સમાજનો ઉપયોગ કર્યો છે. અધૂરામાં પૂરું કહું કે આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો, આ એનડીએ નો ભારતીય જનતા પાર્ટીની સરકારનો. એક સામાન્ય પરિવારની આપણી બેન આદિવાસી સમાજની દીકરી કદાચ આગલા દિવસે એ પોતાના ઘરની અંદર ઘરનું કામકાજ કરતા હતા, એમને કદાચ ખબર નથી કે કાલે સવારે આ દેશની પ્રથમ નાગરિક બનવાની છું અને દેશની રાષ્ટ્રપતિ બનીશ. સૌથી મોટું આદિવાસી સમાજને સન્માન આપવાનું કામ કર્યું હોય તો પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને જે રાષ્ટ્રપતિ બનાયા. એટલે મિત્રો આપણા સૌના માટે ગૌરવની બાબત છે, પણ સાથે સાથે દુઃખની બાબત પણ એ છે કે ભારતના જ એક એવા રાજ્યમાં પશ્ચિમ બંગાળમાં જાય અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કે ત્યાંના કોઈ નેતાઓ એ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી આદિવાસી દીકરીને એ પ્રોટોકોલ તોડી અને કોઈ લેવા માટે ના જાય, એમના કાર્યક્રમનું સ્થળ બદલી નાખે. આ ક્યારેય આદિવાસી સમાજ આ લોકોને ક્યારેય માફ નહીં કરે કે જેણે આપણા આદિવાસીનું અપમાન કર્યું છે. એવા લોકોને ક્યારેય આ મારી આદિવાસી ભાઈઓ બહેનો એમને માફ નહીં કરે. આજે કોંગ્રેસના મિત્રો જેમ 60 વર્ષ સુધી
જુઠ્ઠું બોલ્યા, વાયદાઓ કર્યા, અત્યારે પણ જે ઢોંગ કરી રહ્યા છે અને કોંગ્રેસના મસીહા બનવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, મારી ભોળી પ્રજા, આદિવાસી સમાજના ભાઈઓ બહેનો, હમણાં નરેશભાઈને ધવલભાઈ સે હિસાબ આપતા હતા તમારાને, ટૂંકમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ માટે આ ભારતીય જનતા પાર્ટીના કમળવાળી સરકારે જેટલી યોજના લાવી છે, 60 વર્ષ સુધી કોંગ્રેસને નવરાશ નથી કે આમાંની એક પણ યોજનાઓ અહીંયા ગાડી આયા હોય. આદિવાસી સમાજમાં તમને ને મને ખબર છે પરિસ્થિતિ શું હતી. કાચા ઘર હતા, પાકા ઘર આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ગામડાની અંદર છેવાડા સુધી આપણે કેવી રીતે પાણી લાવતા તેની ખબર છે. ત્યારબાદ ડંકીઓ આવી અને અત્યારે નળ સે જલ યોજના ગત તમારા ઘરની અંદર ચકલી ખોલીને પાણી આવ્યા સુવિધા કરી હોય તો ભારતીય જનતા પાર્ટી સરકારે કરી છે. ગામડાની અંદર છેવાડાનું ગામ હોય 24 કલાક વીજળી આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ખેડૂતો માટે નાણામંત્રીને જેમની પાસે ઉર્જા ડિપાર્ટમેન્ટ હતું ત્યારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને ખેતરે દિવસે ખેતરની અંદર વીજળી આપવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને એનાથી મોટી વસ્તુ મારી માતાઓ બહેનો બેઠી છે, જેની દીકરી મોટી થઈ હોય એને કદાચ ખબર હોય, દીકરાની નવા લગ્ન કર્યા હોય, પારકા ઘેરથી દીકરી લાયા હોઈએ અને ઘરે શૌચાલય ના હોય તો આજની પરિસ્થિતિમાં અહીંયા જેટલા લોકો બેઠા છે મારે પૂછવું છે એક વખત કે આજના જમાનામાં શૌચાલય ના હોય ચાલે? આ ઘેર ઘેર શૌચાલય બનાવવાનું કામ કર્યું હોય તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું છે. માત્ર ગુજરાત અને આખા દેશની અંદર મિત્રો આ શૌચાલય બનાવવાનું કામ કર્યું હોય તો આપણા મોદી સાહેબે કર્યું છે મિત્રો. એટલે ગુજરાતની જનતાએ આ વિરોધ પક્ષની આ મેલી મુરાદ જ્યારે પારખી લીધી ત્યારે ચૂંટણી પહેલા ગતકડા ચાલુ કરવાના, કોઈ પણ પ્રકારે ઈવીએમ પર દોષારોપણ કરવાનો, ચૂંટણી પંચ પર દોષારોપણ કરવાનો. હમણાં મને ભુરાભાઈ કહેતા હતા કે સાહેબ 254 જેટલી ટોટલ ઉમેદવારો નવસારી જિલ્લામાં લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું કમળનું પ્રતીક લઈ, અને એમાંથી લગભગ 58 જેટલા ઉમેદવારો એ બિનહરીફ થયા છે. એટલે તમે પરિકલ્પના કરો આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના 10,000 જેટલા કમળો, આ કમળનું પ્રતીક લઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પ્રજા વચ્ચે એ સેવા અને સમર્પણના ભાવથી જઈ રહ્યો છે. અને મને તમને જણાવતા આનંદ થાય છે કે આજે આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની અંદર 700 કરતા વધારે સીટો પર એ કોંગ્રેસના કે અન્ય લોકોએ એ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે અને આપણા કાર્યકર્તાઓ બિનહરીફ જીત્યા છે. એનું એકમાત્ર કારણ છે એ લોકોને ખબર છે કે અમારી નેતા પાસે નથી નીતિ, અમારા કોંગ્રેસના નેતા પાસે નથી વિઝન, અમારા કોંગ્રેસના નેતાઓ પાસે એ નથી નિયતિ કે નથી વિઝન, અને એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ છીએ. હમણાં ઉભો થયો એટલે મને ધવલભાઈ મને કે સાહેબ વાંસદાના વિકાસના કાર્યોમાં રાજ્ય સરકારે આ વખતે 500 કરોડ રૂપિયા આપ્યા છે. આ વાંસદાના વિકાસના કામમાં આ કેન્દ્ર સરકારે 600 કરોડ રૂપિયા આપ્યા છે. અને 77 પછી પહેલી વખત આ વાટી બ્રિજનું ખાતમુહૂર્ત એ કરવાનો મોકો મળ્યો તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. અને એમાંય પાછા ધવલભાઈ આપણા તાલુકાના, એવું ખરું ને ધવલભાઈ, વાંસદાના. એટલે મિત્રો તમારી બધાની મારી ફરજ બને છે કે આપણે આ ધવલભાઈને જે તેમણે વાત કરી, અને સાથે સાથે હું કહીશ જેટલા આદિવાસી ભાઈઓ બહેનો બેઠા છે કદાચ કોંગ્રેસના નેતા તમારા ત્યાં આવે તો કહેવાનું કે ભગવાન બિરસા મુંડાને એ સાચું સન્માન આપવાનું કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. એટલે કોંગ્રેસના મિત્રોને પૂછજો કે તમે આદિવાસી સમાજ માટે શું કર્યું અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કર્યું.
આજે મારે કહેવું છે કે આ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એ લગભગ આ વનબંધુ કલ્યાણ આરોગ્યની સુખાકારી માટે જે નવા દ્વાર ખોલ્યા છે 25,000 જેટલા આ નવા વર્ગખંડો આ 14 જિલ્લામાં બનવાના છે. 5 મેડિકલ કોલેજો, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, બિરસા મુંડા યુનિવર્સિટી, આ બધા તમામે તમામ વસ્તુ કોઈએ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે મિત્રો આપી છે. સાથે કહેવું છે કે જેટલા ખેડૂતો બેઠા છે આ તમારા એક વોટની તાકાતથી કેટલી વસ્તુઓ તમને પ્રાપ્ત થઈ છે એ લખવું તો લખી રાખજો કે તમારો એક વોટ કિસાન સન્માન નિધિ લઈ આવ્યો, આ તમારો એક વોટ એ કિસાન સૂર્યોદય યોજના, તમારો એક વોટ ભારતીય જનતા પાર્ટીને ટ્રેક્ટર પરની 1 લાખની સબસિડી તમને આપી, તમારા એક વોટના કારણે ખેડૂતોને અતિવૃષ્ટિથી ત્યારે 10,000 કરોડનું પેકેજ માન્ય મુખ્યમંત્રીને માન્ય કનુભાઈએ મંજૂર કર્યું. ઘરના ઘરનું આવાસ યોજના આ તમારા એક વોટની તાકાતને આભારી. ઘર ઘરે નળ સે જલ આ આપણા એક વોટ જે કમળ ઉપર વોટનું બટન દબાવો છો આ એને આભારી. કોઈ નાગરિક ભૂખ્યો ના સૂવે અને વિના મૂલ્યે અનાજ મળે આની ચિંતા પણ ભારતીય જનતા પાર્ટી સરકાર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરી રહ્યા છે. સાથે સાથે મિત્રો એવું કહીશ કે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈના ઘરમાં બીમારી ના આવે, કોઈનો દીકરો દીકરી કોઈ જ બીમાર ના પડે, પણ છતાંય ઘરમાં કોઈ વડીલ બીમાર પડે, દીકરો કે દીકરી બીમાર પડે અને લાચારી રાતે 12 વાગે આપણે હોસ્પિટલમાં લઈ જઈએ, ડોક્ટર કે ભાઈ 2 લાખ રૂપિયા થશે, છાતીમાં સ્ટેન્ડ મૂકવું પડશે, ઓપરેશન કરવું પડશે. પ્રધાનમંત્રીશ્રીને આ વેદના ખબર હતી અને એટલા માટે આયુષ્માન યોજના અંતર્ગત માન્ય પ્રધાનમંત્રીએ અહીંયા કેટલાય લોકો બેઠા છે, મારે પૂછવું છે કે કોના ઘરે આયુષ્માન કાર્ડ નથી? અને હવે પૂછું છું, કેમેરામેનને કહું છું કે હા તેનો કેમેરો લે, કેટલાના ઘરે આયુષ્માન કાર્ડ છે? આ છે સાબિતી વિકાસની. માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ દિલ્હીથી 5 લાખ મોકલાવે, અહીંથી ગુજરાત સરકાર 10 લાખ રૂપિયા એ આયુષ્માન કાર્ડ હેઠળ મિત્રો આપતા હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ આપી રહ્યા છે. સાથે સાથે મારે કહેવું છે કે નરેન્દ્ર મોદીજીએ એ દીકરીઓ માટે એ બેટી બચાવો બેટી પઢાઓ એ માત્ર નારો નહીં પણ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું. દીકરીની આંગળી પકડીને સ્કૂલે મૂકવા ગયા, દીકરા દીકરી મફત ગણવેશ સહાય, દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ, દીકરીઓને 9 થી 12 નમો લક્ષ્મી યોજના, દીકરીઓ માટે સરસ્વતી યોજના. ખેડૂતો માટે વાત કહું તો ભારતીય જનતા પાર્ટી સરકારે ભાજપે ખેડૂતોને કિસાન સન્માન નિધિ, ભાજપે ખેડૂતોને દિવસે વીજળી, ભાજપે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના થકી 24 કલાક ઘેર ઘેર લાઇટો, ભારતે ખેડૂતોને ટ્રેક્ટર પર સબસિડી, ભાજપે ખેડૂતોને માઇક્રો ઇરિગેશન પદ્ધતિથી ટપક પદ્ધતિની સહાય કરી, ભાજપે ખેડૂતોને સૌથી વધારે ટેકાના ભાવની ખરીદી કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. અને એટલા જ માટે મિત્રો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે આવી છે ત્યારે તમારા સૌની વચ્ચે હું કનુભાઈ સાહેબ, માન્ય નરેશભાઈ, ભૂરાભાઈ, ધવલભાઈ, પ્રશાંતભાઈ, અહીંયા જેટલાય નેતાઓ બેઠા છે, રાકેશભાઈ, પિયુષભાઈ, આ તમામ લોકોને કહેવા માટે આવ્યો છું કે એક વખત 2022માં કદાચ આપણે ભૂલા પડાઈશું, કદાચ રાત્રે ભૂલા પડાય પણ દિવસે ભૂલા પડાય નહીં. આ 26 તારીખે દિવસે સવારે મતદાન છે, કમળના બટન ઉપર બટન દબાવવાનું છે. મારા આદિવાસી ભાઈઓ બહેનોના વિકાસની વાત લઈ અને 26 તારીખે આ કમળના બટન ઉપર નિશાન દબાઈ અને ભગવાન બિરસા મુંડાને આપેલું સન્માન યાદ કરજો. માતા દેવ મોગરા હોય, માતા સબરી હોય, આને સન્માન કોણે આપ્યું? તો ભારતીય જનતા પાર્ટીની સરકારે સન્માન આપ્યું છે. મારા આદિવાસી ભાઈઓ બહેનોને સાચું સન્માન કોણે આપ્યું? તો ભારતીય જનતા પાર્ટીની સરકારે સન્માન આપ્યું છે. ત્યારે આ 26 તારીખે મિત્રો તમને બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે સવારે વહેલા સૂરજ ઉગે તડકો માથે આવે પહેલા સૌથી વધારે 100% મતદાન કરી આ આપણા જેટલા ઉમેદવારો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના આ તમામે તમામ ઉમેદવારોને હમણાં જેમ મને
આ કમળનું ફૂલ આપ્યું આપણા એક કાર્યકર્તા રેખાબેન પટેલ, ખુદ જિલ્લા પંચાયતના સદસ્ય છે, સભ્ય તરીકે ચૂંટાયા છે, ઉભા રહ્યા છે. સવારે વહેલા ગયા, તળાવમાંથી કમળનું ફૂલ લઈને આવ્યા. રેખાબેન, તમારો આભાર માનું છું, પણ સાથે સાથે રમીલાબેન, પણ સાથે સાથે એવું કહું છું, અહીંયા જેટલા પણ લોકો આવ્યા છે એટલા માટે આપણું આસ્થાનું કેન્દ્ર એટલે ભગવાન બિરસા મુંડા, આપણું આસ્થાનું કેન્દ્ર એટલે માતા દેવ મોગરાજી, આપણું આસ્થાનું કેન્દ્ર એટલે માતા સબરી માતાના ચરણોની અંદર, અને ઉનઈ માતા આપણું સૌથી મોટું અહીંયા આસ્થાનું કેન્દ્ર એટલે ઉનઈ માતા. મારે તમને સૌને વિનંતી છે કે ઉનઈ માતાનું મંદિર સૌથી નજીક છે અહીંયા ગાડી. ભુરાભાઈ, આ નવસારી જિલ્લાના 258 કમળનો હાર એ ભારતીય જનતા પાર્ટી વતી 26 તારીખે મતદાન પત્યા બાદ જ્યારે રિઝલ્ટ આવે એટલે માતાજીના ચરણોની અંદર એક હાર આપણા વતી ચડાવવાનો છે કે હે માતાજી, હે ઉનઈ માતા, આ તારા આશીર્વાદના કારણે આ 254 કમળ તે અમે તને અર્પણ કરવા આવ્યા છીએ. આ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કે જય, વંદે માતરમ.